વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં મિત્રો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતે શોધવું એ શીખવાના છીએ। અહીંયા એક પ્રશ્ન તમને આપેલો છે કે રૂપિયા 10,000નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા રૂપિયા થાય। મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવા માટે અલગ અલગ રીતો યુટ્યુબ પર અથવા તો પુસ્તકોમાં તમે જોઈ શકો છો, પણ આપણે અહીંયા એક થોડીક અલગ રીતે જોઈશું। આના માટે આપણે કોઈ સૂત્ર વાપરવાના નથી, ડાયરેક્ટલી આનો જવાબ લાવીશું। સૌથી પહેલાં સમજીએ આપણે એનો કોન્સેપ્ટ કે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું। તો મિત્રો જ્યારે પણ તમને કોઈ રકમ આપેલી હોય એના ઉપર 10% લેખે જે વ્યાજ મળે છે એ વ્યાજ દર વર્ષે તમને મળે, અને એ વ્યાજ જે તમને મળ્યું વ્યાજનું પણ તમને વ્યાજ મળે એને કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજ। તો અહીં આપણે જે તમને આપેલું છે 10,000 મૂડી, એનું 2 વર્ષનું વ્યાજ શોધવું હોય તો તમારે શું કરવાનું? પહેલા વર્ષનું વ્યાજ શોધવાનું, બીજા વર્ષનું વ્યાજ શોધવાનું, અને પહેલા અને બીજા વર્ષના વ્યાજનો સરવાળો કરો એટલે તમને ચક્રવૃદ્ધિ વ્યાજ ટોટલ 2 વર્ષનું મળી જાય। તો એના માટે અહીંયા હું તમને 3 ખાલી જગ્યાઓ મૂકું, એ 3 ખાલી જગ્યાઓ આપણે જવાબ શોધી અને લખવાનો છે। તો અહીંયા પહેલી ખાલી જગ્યા શું દર્શાવે છે એ તમને કહી દઉં કે અહીંયા પહેલી ખાલી જગ્યાનો મતલબ થાય છે કે પહેલા વર્ષે તમને કેટલું વ્યાજ મળશે। બીજી ખાલી જગ્યા એવું દર્શાવે છે બીજા નંબરમાં કે અહીંયા બીજા વર્ષે તમને કેટલા રૂપિયા વ્યાજ મળશે। તો અહીંયા જુઓ, પહેલા વર્ષે આ જે રકમ મળે એ પહેલા વર્ષનું વ્યાજ દર્શાવશે, અને બીજા વર્ષનું વ્યાજ દર્શાવવા માટે આ 2 ખાલી જગ્યાઓનો જે સરવાળો કરીશું, આ બંનેનો જે જવાબ આવે એનો સરવાળો તમને બીજા વર્ષ દરમિયાન મળેલું વ્યાજ દર્શાવે છે। હવે આપણે ગણતરી કરીએ। અહીંયા તમને આપેલું છે કે 10,000નું 10% લેખે, તો અહીંયા 10,000ના 10% મિત્રો આપણે નીકાળીએ તો 10,000ના 10% એટલે કે 10,000 ગુણ્યા 10/100 લખાય। આને આપણે 2 જીરો ઉડાડી દઈએ તો કેટલા થાય? 1,000 થાય ડાયરેક્ટલી। પણ જો તમને ખ્યાલ આવતો હોય ટકાવારીમાં તો તમે સમજી શકો કે 10,000ના 10% 1,000 જ થાય। હવે અહીંયા આપણે લખી દેવાના 1,000 રૂપિયા। મતલબ કે મિત્રો 10,000નું 10% લેખે તમને પહેલા વર્ષનું વ્યાજ મળ્યું છે 1,000 રૂપિયા। હવે બીજા વર્ષે કેટલા રૂપિયા વ્યાજ મળે છે એ આપણે ગણીએ। તો જુઓ, અહીંયા બીજા વર્ષે પણ આપણી મૂડી તો 10,000 રૂપિયા જ છે, તો 10,000ના 10% લેખે કેટલા રૂપિયા થાય? 1,000 રૂપિયા થાય। તો બીજા વર્ષે તમને 1,000 રૂપિયા તો મળવાના જ છે। પણ અહીંયા આ બીજી ખાલી જગ્યામાં જે વ્યાજ મળશે એ શું મળશે? તો પહેલા વર્ષે તમને જે 1,000 રૂપિયા વ્યાજ મળ્યું, આ 1,000ના ફરીથી તમને 10% વ્યાજ મળશે। આને કહેવાય ચક્રવૃદ્ધિ વ્યાજ, એટલે કે વ્યાજનું પણ વ્યાજ। તો પહેલા વર્ષનું જે 1,000 રૂપિયા વ્યાજ હતું, આ 1,000ના 10% તમે નીકાળો તો કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા થાય। તો અહીંયા તમને 100 રૂપિયા બીજું વધારાનું વ્યાજ મળશે। મતલબ કે પહેલા વર્ષે તમને 1,000 રૂપિયા મળ્યા, બીજા વર્ષે 1,000 વત્તા 100 એટલે કે 1,100 રૂપિયા વ્યાજ મળ્યું કહેવાય। તો અહીંયા તમને દરેક વર્ષનું અલગ અલગ વ્યાજ પૂછે તો પણ તમે કહી શકો કે પહેલા વર્ષે 1,000 અને બીજા વર્ષે 1,100 રૂપિયા। પણ 2 વર્ષનું કુલ વ્યાજ કેટલું? તો પહેલા વર્ષનું 1,000 અને બીજા વર્ષનું 1,100, એટલે કે 1,000 વત્તા 1,100 એટલે 2,100 રૂપિયા અહીંયા તમારું 2 વર્ષનું કુલ વ્યાજ થાય મિત્રો। આ